થેન્ક યુ દિવ્યા ભાસ્કર. દિવ્યા ભાસ્કરના માધ્યમથી મારે એક વસ્તુ કહેવાની છે કે સમાજમાં જે થોડોક સોશિયલ સ્ટિગ્મા અને એ બધો છે સાયકેટ્રિક ટ્રીટમેન્ટ વિશે કે લોકો સાયકેટ્રિસ્ટ પાસે જાય તો એમને ગાંઠપણ હોય એ રીતનું જ હોય છે. પણ લગભગ 50% કેસીસમાં હવે બધા સમજતા થયા છે કે ગાંઠપણ જે છે એ 1% જેટલી બીમારીમાં હોય છે. 99% ન્યુરોટિક કેસીસ હોય છે. લાઈક ડિપ્રેશન, એન્ઝાયટી. અત્યારે બધા સમજો જ છો કે લોકોની લાઈફસ્ટાઈલ ને બધી એવી છે. અમારે એકદમ પ્રોફેશનલ સિક્રેસી હોય એટલે કોઈને નામ તો ડિસ્ક્લોઝ નહીં કરી શકાય, પણ અમુક મિનિસ્ટર્સ, બ્યુરોક્રેટ્સ, દે આર ઓલ ટેકિંગ સાયકેટ્રિક ટ્રીટમેન્ટ્સ. મોટા મોટા બિઝનેસમેન જે આપણા ઇન્ડિયાના હાયર લેવલના બિઝનેસમેન છે જે વર્લ્ડમાં રેન્કિંગમાં આવે છે, એ લોકો પણ અમારા સિનિયર્સની મુંબઈમાં, દિલ્હીમાં ટ્રીટમેન્ટ લે છે. એટલે અવેરનેસ માટે તમે જો દિવ્યા ભાસ્કર વાળા હેલ્પ કરો આમાં તો એ જરૂરી છે કે સાયકેટ્રિસ્ટ પાસે જે જાય છે એ ખાલી ગાંઠપણ માટે નથી જતા, એમની સોશિયલ લાઈફ સુધારવા માટે, એમનો કામ કરવાનો સ્ટેમિના વધારવા માટે, અને સ્ટ્રેસ ને એવું તો લગભગ અત્યારે બધા ફીલ કરતા હશે. આઈ થિંક ડોક્ટર્સની લાઈફમાં, ઇવન કોઈ પણ બિઝનેસમેનની લાઈફમાં સ્ટ્રેસ ને બધું કોમન છે. અને બીજી વસ્તુ ખાસ મારે એ કહેવી હતી કે સમાજમાં એક સાયકોસોમેટિક ડિસઓર્ડર એની સમજણ બહુ ઓછી છે. અમારી ભાષામાં એને મનોશારીરિક રોગો કહેવાય છે. એક બે એક્ઝામ્પલ તમને આપું. એક જે મારું પેશન્ટ હતું એમને સતત લોહીની ઉલટી થતી હતી. એમને 4-5 ગેસ્ટ્રોલોજીસ્ટને બતાવેલું હતું. મારા સિનિયર ગેસ્ટ્રોલોજીસ્ટ પણ અહીંયા છે, કદાચ એમને ખ્યાલ હોય. એમને બધા રિપોર્ટ્સ કરી લીધા, એન્ડોસ્કોપી ને જે પણ રિપોર્ટ આવતા હોય બધા રિપોર્ટ્સ નોર્મલ આવતા હતા, પણ છતાં લોહીની ઉલટી મીન્સ હિમેટાઇટિસ કન્ટિન્યુઅસ રહેતું હતું. પછી સમહાઉ કોકે એમને રિફર કર્યા મારી પાસે. હિસ્ટ્રી મેં જોઈ, અંતરકાળ એમને એન્ઝાયટી, ડિપ્રેશન ઘણા બધા કેસીસ, ઘણો બધો પ્રોબ્લેમ હતો. મારી રીતના અમે ટ્રીટમેન્ટ ચાલુ કરી તો ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું. નો ડાઉટ એમની ટ્રીટમેન્ટ પણ ચાલુ હતી, સાથે મારી ટ્રીટમેન્ટના લીધે ઇમ્પ્રુવમેન્ટ થયું. ધીસ ઇઝ સાયકોસોમેટિક ડિસઓર્ડર, એટલે મનોશારીરિક રોગ. એટલે આપણા મનની જે ચિંતા છે એ શરીરના લક્ષણના દ્વારા બહાર આવે છે. એટલે રૂટીનમાં એવું કહેવાય છે કે તમને જે તે ભાગની તકલીફ છે એ ભાગના રિપોર્ટ્સ કરાવી લો. રિપોર્ટ્સ જો નોર્મલ આવતા હોય અને છતાંય પ્રોબ્લેમ રહેતો હોય તો એનું મૂળિયું આપણા મગજમાં હોય છે. તમે હિસ્ટ્રી લેશો તો એમાં ક્યાંક ને ક્યાંક ખૂણે તમને સ્ટ્રેસનું જોવા મળશે, કોઈ કન્ફ્લિક્ટ ઇસ્યુ જોવા મળશે, ફેમિલીમાં ડિસ્પ્યુટ હોય કે કોઈ પણ XY છે. એટલે આ અવેરનેસ લાવવાની એક આપણા સોસાયટીમાં જરૂર છે. એક તો ખાસ કે સોશિયલ સ્ટિગ્મા દૂર કરવાની જરૂર છે, અને કે આ જે શરીરના જે બધી ફરતી તકલીફ છે એનું મૂળિયું ગોતવાની જરૂર છે. થેન્ક યુ.